આજે હું તમારી સાથે શેર કરીશ સુરતની ફેમસ કોલેજિયન ભેળની રેસીપી, જે માત્ર 5 જ મિનિટમાં બની જાય છે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આ ભેળ એકદમ ઠંડી સરસ લાગે છે, કારણ કે તેમાં આપણે કોઈ ગરમ વસ્તુ એડ કરતા નથી। તો બનાવવાનું શરૂ કરીએ। તો એક મિક્સર જાર લઈશું, તેમાં લીલા મરચાં અને લીલા ધાણા એડ કરીશું। તેમાં આપણે ખારી સીંગ એડ કરીશું અને તેમાં એક લીંબુનો રસ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેમાં થોડું પાણી એડ કરીને આપણે તેની પેસ્ટ બનાવી લઈશું। તો ગ્રીન ચટણી આપણી રેડી છે। હવે આપણે એક વાસણમાં પાણી લઈશું અને તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેને સરસ રીતે ઓગાળી લઈશું। ભેળ બનાવવા માટે આપણે આવા મમરા લઈશું અને તેને સારી રીતે શેકી લઈશું। એક પેન લઈશું અને તેમાં મમરાને સારી રીતે શેકી લઈશું। મમરા એકદમ ક્રિસ્પી થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આપણે મમરાને ચેક કરી લઈશું। તો આપણા મમરા રેડી છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે એક બાઉલ લઈશું અને તેમાં ખારી સીંગ એડ કરીશું। પછી મસાલા સીંગ એડ કરીશું। ઝીણી સમારેલી ડુંગળી લઈશું અને ઝીણા સમારેલા ટામેટાં લઈશું। તેમાં આપણે મમરાને એડ કરી દઈશું। હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। ડુંગળી, ટામેટાં કે સીંગ બધું તમારે ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। હવે તેમાં જે આપણે ગ્રીન ચટણી બનાવી હતી તે આપણે 3 થી 4 ચમચી જેટલી તેમાં એડ કરી દઈશું અને તેમાં આપણે જે ખાંડનું પાણી બનાવ્યું હતું તેને પણ તેમાં એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તેમાં ઝીણી સેવ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તેના પર લીલા ધાણા એડ કરીશું। અડધા લીંબુનો રસ એડ કરીશું। ઉપર આપણે થોડી ગ્રીન ચટણી એડ કરીશું। તો તૈયાર છે આપણી કોલેજિયન ભેળ। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહેશે। ફરી મળીશું નવી રેસીપીના સાથે।